હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે બનાવવાના છે ટોપરાની ચટણી, કે જે મોસ્ટલી આપણે જે ઢોસા બનાવતા હોય અથવા ઇડલી સંભાર બનાવતા હોય તેમાં યુઝ થતી હોય છે। એટલી લોકો આ ચટણીને છે ને બહારથી બાય કરતા હોય છે, પણ આ આપણે ઘરે બનાવવાના છે, તો ખૂબ જ મજા આવશે। વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો મિત્રો, ટોપરાની ચટણી બનાવવા માટે આપણે અહીંયા એક આખું શ્રીફળ લીધું છે, તેને સમારી દીધું છે। 4 થી 5 અહીંયા મરચાં લીધા છે, તેને સમારી લીધા છે, અને એક મુઠ્ઠી જેટલી સિંગ લીધી છે। અને જે ધાણા છે તેને આપણે આ રીતે ધોઈ લેવાના છે। હવે આપણે એક મિક્સરના બાઉલની અંદર ધાણા છે જે આપણે એ કર્યા હતા, ધોયા હતા, તેને નાખી દેવાના છે। ત્યારબાદ આપણે જે મરચાં હતા તેને આપણે અંદર એડ કરી દેવાના છે, અને સિંગ દાણાને એડ કરી દેવાના છે, અને જે શ્રીફળ આપણે સમાર્યું હતું તેને પણ આ રીતે એડ કરી દેવાનું છે, અને આ બધી વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરી લેવાની છે। થોડુંક પાણી પણ આની અંદર એડ કરવાનું છે અને ક્રશ કરી લેવાનું છે। તો ફાઇનલી આપણી ચટણી છે તે રેડી થઈ ચૂકી છે। હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે, અને તેને બરાબર હલાવી લેવાનું છે, જેથી કરીને મીઠું જે છે તે સારી રીતે એની અંદર મિક્સ થઈ જાય। મિત્રો, તો ફાઇનલી આપણી જે ચટણી છે તે રેડી થઈ ચૂકી છે। જો તમે આ રીતની ચટણી ઘરે બનાવશો તો તમે વધારે લોકો ખાઈ શકશો, અને તમને બેનિફિટ એ રહેશે કે તમને ઓછા પૈસાની અંદર વધારે ચટણી ખાવા મળશે। તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આ ચટણીને ઘરે બનાવવાનો જ આગ્રહ રાખજો। જય સ્વામિનારાયણ।